આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આ અલગ જ ટોપિક વિશે। જો આપણે બધા મોબાઈલનો ઉપયોગ કરતા હશો ને મોબાઈલની અંદર તમે ગેમ રમતા હોય ને તમારો મોબાઈલ ગરમ થતો હોય અથવા તમારા મોબાઈલ હેક થતો હશે, કોઈ પણ આપણી એપ્લિકેશન ઓન કરીને તમારો મોબાઈલ આમ છોટી રહી હેક થતો હોય, એના તમને હું 3 સેટિંગ દેવાનો છું। 3 સેટિંગથી તમારો મોબાઈલ ગરમ પણ નહીં થાય ને તમારો મોબાઈલ હેક પણ નહીં થાય। તો આ વિડીયો પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને હજી તમે વિડીયોને લાઈક ન કરી ફટાફટ વિડીયોને લાઈક કરી દો। ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારો નવો વિડીયો આવે તો સૌ પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો પહેલાં તમારા મોબાઈલમાં જે એપ્લિકેશન હોય એમાંથી જો એપ્લિકેશન તમારે કોઈ પણ કામના એપ્લિકેશન હોય એ એપ્લિકેશનને તમે પહેલાં અનલિસ્ટ કરી નાખજો, કેમ કે એ એપ્લિકેશન પણ તમારો મોબાઈલ ગરમ કરી શકે છે। એ એપ્લિકેશન ફટાફટ અનલિસ્ટ કરી નાખજો। ને હવે આપણે વાત કરીએ સેટિંગ નંબર પહેલું। તો પહેલાં તમારે પ્લે સ્ટોરને ઓન કરી લેવાનું છે। પ્લે સ્ટોર ઓન કર્યા બાદ તમારી ઈમેલ આઈડીનો જે લોગો છે એની ઉપર ક્લિક કરી દેવાનું। એની ઉપર ક્લિક કર્યા બાદ પ્લે સ્ટોરનું તમારે સેટિંગ ઓન કરવાનું છે। તો અહીંયા લખ્યું છે સેટિંગ ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતનું આખું સેટિંગ ઓન થઈ જશે અને અહીંયા લખ્યું છે ઇન્ટરનેટ પ્રોસેસ, એની ઉપર ક્લિક કરી દેવાનું। એની ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા લખ્યું છે એપ અપડેટ, તો અહીંયા તમે જોઈ શકો છો ઓટો અપડેટ લખેલું છે, તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો ફટાફટ ઓટો અપડેટ એપ લખેલું છે એની ઉપર હું ક્લિક કરી દઉં। એની ઉપર ક્લિક કર્યા બાદ એમાં તમને આ રીતના 3 પ્રોસેસ જોવા મળતી હશે, એ પણ તમે જોઈ શકો છો। તમે જે એપ્લિકેશન ઓપન કરો છો એ ઓટોમેટિક તમારું એપ્લિકેશન અપડેટ થતું હશે, તો એને તમારે પહેલાં બંધ કરી દેવાનું છે। તો અહીં નીચે લખ્યું હશે ડોન્ટ ઓટો અપડેટ, એની પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક બંધ થઈ જશે એ સેટિંગ। તો આ સેટિંગ એ કામમાં આવે છે જો તમારા મોબાઈલ તમે કોઈ પણ એપ્લિકેશન જે તમને ખબર વિનાનું તમે ઇન્ટરનેટ ઓન કરો તો ઓટોમેટિક એ અપડેટ થવાનું ચાલુ થઈ જશે, એમાં પણ તમારો મોબાઈલ ગરમ થતો હશે અથવા હેંગ થશે। તો આ સેટિંગ ફટાફટ બંધ કરી દેજો। હવે આપણે વાત કરીએ સેટિંગ નંબર 2। સેટિંગ નંબર 2માં આપણે વાત કરવાના છીએ લોકેશન વિશે। જો આપણે હરેકનો કોઈ પણનો તમે મોબાઈલ લો એની અંદર લોકેશન તો ઓન હશે, પણ લોકેશન ઓન હોય એની અંદર 2 બીજી પ્રોસેસ પણ ઓન હોય છે। તો પહેલાં આપણે લોકેશનનું સેટિંગ ઓન કરી લેશું। સેટિંગ ઓન કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે એક લખેલું આવશે વાઈફાઈ એન્ડ બ્લૂટૂથ સર્વિસ, તો તમે જોઈ શકો છો અહીંયા જ લખ્યું હશે વાઈફાઈ એન્ડ બ્લૂટૂથ સર્વિસ। એની ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ 2 સર્વિસ અત્યારે ઓન છે। આ સર્વિસ તમારે કાંઈ કામની નથી, તો આ સર્વિસને પહેલાં તમારે અહીંથી બંધ કરી દેવાની છે। તો ફટાફટ આ સર્વિસને હું બંધ કરી નાખું। આ સર્વિસ એની માટે છે જે સર્વિસ તમારું લોકેશન ઓન હોય એટલે એની અંદર પ્રોસેસ ઓટોમેટિક ઓન જ રહે છે। તો પછી તમારા લોકેશનને પણ તમારે બંધ કરી દેવાનું, કેમ છે જઅહીં તમારે લોકેશનની જરૂર પડે ત્યાં તમે લોકેશનને ઓન કરજો અને લોકેશન તમે ઓન રાખતા નહીં, કેમ કે લોકેશન ઓન હોય એટલે તમારો મોબાઈલ હેંગ થાય છે, કેમ કે પ્રોસેસ ઓટોમેટિક એની અંદર ઓન જ રહે છે। તો આ 2 સેટિંગ મેં તમને શીખવાડી દીધા અને હવેનું સેટિંગ છે એ સેટિંગ મેન છે। આ સેટિંગમાં તમને એ શીખવાડવાનું છું કેમ છે આપણે એપ્લિકેશન કોઈ પણ ઇન્ટરનેટમાંથી ડાઉનલોડ કરો છો એની આડે વાયરસ પણ આવે છે અને કોઈ પણ વિડીયો ડાઉનલોડ કરો એમાં પણ વાયરસ આવે છે। તો એની વિશેનું એક એપ્લિકેશન આવે છે, તો એ એપ્લિકેશનને હું ફટાફટ ઓન કરી લઉં અને આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવું હોય તો કેવી રીતે ડાઉનલોડ કરવાનું એ પ્રોસેસ હું તમને વિડીયોના એન્ડ ઉપર સમજાવી દઉં। અને આ એપ્લિકેશન 100% તમારા વાયરસ ડિલીટ કરી દેશે અથવા તમારા વિડીયોની આડે વાયરસ આવે તો એ પણ રિસ્ટાર્ટ કરી દેશે। તો પછી તમારે અહીંયા ક્લિક કરી દેવાનું, અહીં લખ્યું છે ક્લેમ, તમે જોઈ શકો છો ઉપર જ લખ્યું છે ક્લેમ। એની ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું એક ટાઈમર આવશે ને ક્લેમ લખેલું જોવા મળશે। તમારા જેટલા એપ્લિકેશન છે એની અંદર વાયરસ હશે એ બધા વાયરસ અહીંથી ક્લેમ થઈ જશે, એ પણ તમે જોઈ શકો છો। એપ્લિકેશનના નામ પણ તમને જોવા મળશે, તો એ એપ્લિકેશનને બધા અહીંથી તમારે આ રીતે સિલેક્ટ કરી લેવાના। સિલેક્ટ કર્યા બાદ પાછું તમારે ક્લેમ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો નીચે લખ્યું છે ક્લેમ, તો તમે જોઈ શકો છો 300 MB મારું અહીંથી ક્લેમ થઈ ગયું છે અને નીચે પણ લખેલું આવશે ટાસ્ક કમ્પ્લીટ। તો આ એપ્લિકેશન એ માટે છે જે તમારા મોબાઈલમાં ઇન્ટરનેટમાં જેટલા તમે વાયરસ આવે જેટલા વિડીયોની અંદર આડે વાયરસ આવે એ બધા વાયરસને અહીંથી ક્લેમ કરી નાખશે, એટલે તમારો મોબાઈલ હાવ ફ્રી રહેશે, એટલે તમારો મોબાઈલ ગરમ પણ નહીં થાય ને હેંગ પણ નહીં થાય। અને બીજી પ્રોસેસ કરવી હોય તો એપ્લિકેશનમાં બીજી પણ પ્રોસેસ લાટ જોવા મળશે। તો હવે આપણે વાત કરી લઈએ એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરવું। પ્લે સ્ટોર ઓન કર્યા બાદ ઉપર તમારે સર્ચ કરી દેવાનું છે મોબાઈલ કુલિંગ એપ। સર્ચ કર્યા બાદ તમે જોઈ શકો છો લાટ એપ્લિકેશન જોવા મળશે આમાં, તો નીચે તમે સિલેક્ટ કરશો તો અહીંયા તમને એક એપ્લિકેશન જોવા મળશે ફોન ક્લેમ, અને આ એપ્લિકેશન 2024નું જ એપ્લિકેશન છે, તો ફટાફટ ડાઉનલોડ કરી લેજો। 3+ રેટિંગ છે અને 5 મિલિયન ડાઉનલોડ છે। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ।